નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર મોદી વડાપ્રધાન બનવાની સાથે જ મોટો નિર્ણય લીધો છે, જેમાં ખેડૂતોને થશે મોટો ફાયદો. ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સાથે પાક નુકસાન સહાય, મહિલાઓને 3 લાખ રૂપિયાની સહાય. નવી સરકાર બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો, તો ચોમાસા પહેલાં ટામેટાના ભાવમાં થયો છે વધારો. કાલે મંત્રી બન્યા, હવે મંત્રી પદ છોડવું છે. કોંગ્રેસનો દાવો છે કે દરરોજ 30 ખેડૂતો આપઘાત કરે છે. SBIમાં ખાતું ખોલાવવા પર 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતોને ઘર બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં. વિદ્યાર્થીઓને 900 રૂપિયાની ભેટ. કોંગ્રેસ ધન્યવાદ યાત્રા કાઢશે. રાશન કાર્ડ, આધાર કાર્ડ, ગેસ સિલિન્ડરમાં ફેરફારો. ટોલ ટેક્સમાં થયો છે વધારો. મોદીની ગેરંટી, વાહનો ફ્રીમાં ચાલશે. વીજળી બિલ માફ થશે. સોના ચાંદીના ભાવ ફરી વધશે. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો PM મોદીનો પહેલો નિર્ણય, ખેડૂતોને થશે ફાયદો. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો છે, જેમની સાથે જ પહેલો નિર્ણય લીધો છે. PM મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17મો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપી છે, જેનાથી 9.30 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20,000 કરોડ રૂપિયાનું વિતરણ થશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યમાં પહેલા વરસાદથી જ 5ના મોત થયા છે. ગઈકાલથી જ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ તાપી અને વલસાડમાં પડ્યો છે, તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. પહેલા જ વરસાદમાં રાજ્યના 5 લોકોના મોત થયા છે, જેમાં ભરૂચમાં વૃક્ષની નીચે દબાઈ જતા 3ના મોત થયા છે. વડોદરામાં વીજળી પડતા 1નું મોત થયું છે અને અમરેલીમાં ગાડી તણાઈ જતા 1નું મોત થયું છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગેની માંગણી. ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતના 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશની ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. ખેડૂતોએ લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે. જેમાં વાત કરીએ તો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે, જ્યારે સરકારે 20 થી 25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે. તો ખેડૂતોના દેવા કેમ માફ નથી થયા? દેવ માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવે છે, જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે. તો ગુજરાતની અંદર ભાજપ સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જાણો નવી સરકાર બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં શું છે વધારો ઘટાડો. ગઈકાલે નવી સરકારની શપથ વિધિ બાદ આજે એટલે કે 10 તારીખે પેટ્રોલ ડીઝલના નવા ભાવ સામે આવ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. અમદાવાદમાં પણ આજે પેટ્રોલની કિંમત 94.23 રૂપિયા અને ડીઝલની કિંમત 89.90 રૂપિયા પ્રતિ લીટર છે. અમદાવાદમાં ગઈકાલની સરખામણી આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અમુક પૈસાનો ઘટાડો થયો છે. દરરોજ 30 ખેડૂતો આપઘાત કરે છે તેવું રાહુલ ગાંધીએ કહ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તા ઉપર આવી છે. 2024ની સરખામણીમાં ખેડૂતોનું દેવું 60%થી વધી ગયું છે. સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિના 7.5 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. પાક વીમા યોજનાનો ભોગ બનેલી ખાનગી ક્ષેત્ર
માં વીમા કંપનીઓએ 40,000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક નુકસાન સહાય આવી છે. રાજ્યમાં ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદની નુકસાનીના સર્વે પૂર્ણ થયા છે. રાજ્યમાં 13 મે થી 18 મે સુધીમાં કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, વલસાડ સહિત મધ્યમ ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું હતું. ગુજરાતના 7 જિલ્લામાં 10,000થી પણ વધુ ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. જે મુજબ મિત્રો હવે છે તે ખેડૂતોને હેક્ટર દીઠ પૈસા આપવામાં આવશે. બિન પિયત પાકોને 8,500 પ્રતિ હેક્ટર, પિયત ખેતી પાકોને 17,000 રૂપિયા પ્રતિ હેક્ટર, વર્ષાળુ બાગાયતી પાકોને 17,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને છે તે બાગાયતી પાકોની કિંમત પર હેક્ટર 22,500 રૂપિયા પણ આપવામાં આવશે. મિત્રો વલસાડ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 73.31 હેક્ટરનો સમાવેશ થાય છે. સુરત જિલ્લામાં છે તે 5,887 હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું હતું. આ સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્યમ ગુજરાતના ખેડા જિલ્લામાં પણ પાકોને ભારે નુકસાન થયું હતું. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચોમાસા પહેલાં ટામેટાના ભાવમાં થયો છે વધારો. ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ચોમાસા પહેલાં ટામેટાના ભાવમાં વધારો થયો છે, જેમાં ₹20 કિલો મળતા ટમેટા હવે 80 રૂપિયાની આસપાસ એટલે કે 60 રૂપિયા હાલ ભાવ થયો છે. આ અંગે વેપારીએ જણાવ્યું છે કે ટામેટાની આવક 50% ઘટી ગઈ છે. જેમાં ગૃહિણીઓએ જણાવ્યું છે કે શાકમાં ટમેટા નાખવા કે નહીં તે સવાલ છે. જોકે ટામેટાના ભાવ વધવાથી આમ આદમીને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે. કાલે મંત્રી બન્યા અને હવે મંત્રી પદ છોડવું છે. કેરળમાં ભાજપનું ખાતું ખોલનાર ભાજપના પહેલા સાંસદ અને એક્ટર સુરેશ ગોપીએ ગઈકાલે બધાની સાથે મંત્રી તરીકે શપથ લીધી હતી. હવે તેઓ મંત્રી પદ છોડે તેવી સંભાવના છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે મેં મંત્રી પદ ન માંગ્યું હતું. મને આશા છે કે મને આ જવાબદારીમાંથી જલ્દી મુક્તિ આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે મેં ઘણી ફિલ્મોમાં સાઇન કરી છે જેને પૂરી કરવાની છે. હું ત્રિશુરના સાંસદ તરીકે જ કામ કરીશ. આંધી વંટોળ સાથે વરસાદ પડશે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય થશે. તેમજ રોહિણી નક્ષત્રનું પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાત પર થશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવનો ફૂંકાશે. તેમજ નવસારી, પંચમહાલ, દાહોદમાં આંધી વંટોળ સાથે વરસાદ આવશે. તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે. તેમજ 12 જૂનની આસપાસ સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી જશે. મિત્રો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો. રાશનને વધુ સરળ કરવા ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર નવો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ નવું રાશન કાર્ડ કાઢવું, નામ ચડાવવું, નામ કમી કરવું, ડુપ્લિકેટ રાશન કાઢવું વગેરે સેવાઓ હવે દેશભરમાં 3.70 લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરીએ ધક્કો નહીં ખાવો પડે અને લાંબી કતારોમાં પણ ઊભું નહીં રહેવું પડે. એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ફેરફાર. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. સુધારેલો ભાવ 1 જૂન 2024ના રોજ સવારે 6 વાગે આવી ગયો હતો. જ્યારે તાજેતરમાં ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે, પરંતુ 14 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આવી સ્થિતિને આ લોકો માટે ચૂંટણી પહેલાં ઘરેલું સિલિન્ડરના ભાવ ઘટે તેવી રાહત પણ હતી. અમૂલે આપ્યો છે વધુ એક ઝટકો. અમૂલ મસ્તી દહીંના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધ બાદ દહીંના ભાવમાં છે તે વધારો થયો છે. 5 જૂનથી નવા ભાવ છે તે જાહેર થયા છે. અમૂલ મસ્તી 200 ગ્રામ દહીંના જૂના ભાવ 18 રૂપિયા હતો, નવો ભાવ 19 રૂપિયા થયો છે. 400 ગ્રામ દહીંના જૂના ભાવ 34 રૂપિયા હતા, જે નવો ભાવ 35 રૂપિયા થયો છે. દહીંના જૂના ભાવ 72 રૂપિયા હતા, નવો ભાવ 75 રૂપિયા થયો છે. 1 કિલો બ્રેકેટ દહીંના જૂના ભાવ 100 રૂપિયા હતા, હવે તેનો ભાવ 110 રૂપિયા થયા છે. મિત્રો મોદીની ગેરંટી વાહનો ફ્રીમાં ચાલશે. મોદીએ એક જાહેર સભામાં કહ્યું હતું કે તમને ફ્રીમાં 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે હવે મેં પછીના પ્લાનમાં તૈયાર રાખ્યા છે
કે હવે તમારા વાહનો ફ્રીમાં ચાલશે, તમારે પેટ્રોલ અને ડીઝલ ખર્ચ નહીં થાય, તમારું બિલ ઝીરો આવશે. આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહી છે સરકાર. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય. જે ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજનામાં રજીસ્ટર કરાવેલું છે તેવા તમામ ખેડૂતોના ખાતામાં 42,000 રૂપિયા જમા કરી દેવામાં આવશે. સરકાર પીએમ કિસાન અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જે પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરેલું છે તેમને પણ 60 વર્ષની ઉંમર પછી 36,000 રૂપિયા મળશે. એટલે કે આમ બંને યોજના થઈને 42,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. મિત્રો, એસબીઆઈ ખાતું ખોલાવવા પર 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ છે જે હેઠળ એસબીઆઈ અથવા તો અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજબી દરના 3% છૂટ આપે છે. આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે. તેમજ આ યોજનાનો લાભ લેવા માટે 18 થી 75 વર્ષની ઉંમર હોવી જોઈએ ખેડૂતોની. અને આ યોજના હેઠળ વિવિધ પ્રકારની કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. મિત્રો, સિમ કાર્ડને લઈને નવા નિયમો. ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સિમ કાર્ડને લઈને નિયમો જાહેર કર્યા છે, જેમાં નવા સિમ કાર્ડ 1 જુલાઈથી લાગુ થશે. નવા નિયમો જેના પર સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ મૂકવામાં આવશે. ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ જો ખોવાઈ જવા પર અથવા તો તૂટી જવાના કિસ્સામાં તમે સિમ કાર્ડ સ્વેપ કરવા માંગો છો તો તમારા નંબર પોર્ટ થશે નહીં. આ સમય મર્યાદા 7 દિવસની રહેશે. ઘણીવાર છેતરપિંડી કરનાર સિમ સ્વેપિંગ કરીને લોકોને લૂંટે છે, કેમ કે સિમ કાર્ડ સ્વેપિંગથી જ કોઈ જાણતું નથી. સોનાના ભાવ 900 અને ચાંદીના ભાવ 2100 રૂપિયાનો વધારો થયો છે. આજે ફરીવાર સોનાના ભાવમાં તેજીનો દોર શરૂ થઈ છે. આજે સોના 900 રૂપિયા અને ચાંદી 2100 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધવાની સાથે સોનું 75,000 રૂપિયાની આસપાસ ભાવ પહોંચ્યા છે, જ્યારે ચાંદી 93,000 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. વૈશ્વિક સ્તરે થયેલી મોટી હલચલના કારણે મોટા ભાવમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી ભાવમાં વધઘટ જોવા મળી હતી, ત્યારે આજે ફરી તેજીના દોર જારી થયો છે. મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,49,000 કટ્ટાની આવક થઈ હતી. સફેદ ડુંગળીના ભાવ 214 રૂપિયાથી 277 રૂપિયા સુધી બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 9,000 કટ્ટાથી પણ વધારે આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ મણના નીચા ભાવ 125 રૂપિયા અને ઊંચા ભાવ 345 રૂપિયા સુધી નોંધાયા છે. મિત્રો, મહિલાઓને મળશે 3 લાખ રૂપિયા સુધીની સહાય. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં ઉદ્યોગીની યોજના નામની મહત્વપૂર્ણ યોજનાનો સમાવેશ કરવામાં આવે છે. આ યોજના દ્વારા મહિલાઓના પોતાના વ્યવસાય શરૂ કરી શકે અને ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓ કોઈપણ વ્યાજ દરે વગર લોને છે તે સહાય આપવામાં આવે છે. આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માગે છે. ઉદ્યોગીની યોજના હેઠળ મહિલા મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. ઉંમર 18 વર્ષથી 55 વર્ષ સુધીની મહિલાઓને છે તે આ યોજના લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 2000નો 17મો હપ્તો ક્યારે આવશે? લાભાર્થી ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ નાણાં ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યા છે. મિત્રો, અહેવાલ અનુસાર હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ખેડૂતોને ટૂંક સમયમાં જ મળવા જઈ રહ્યો છે. મિત્રો, પરંતુ હવે નવા વડાપ્રધાન બનવાની સાથે જ ખેડૂતોને આવતા મહિનામાં ખેડૂતોના ખાતામાં છે તે 2000નો 17મો હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવી જશે. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી 2024ના રોજ મહારાષ્ટ્રમાં છે તે એક રેલી સંબોધી હતી અને તેમે 9 કરોડથી વધુ ખેડૂતોને 21,000 કરોડ રૂપિયાથી પણ વધુ પીએમ કિસાન યોજનાના લાભાર્થી જે 16મો હપ્તો છે તે જાહેર કર્યો હતો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય. જો તમે પણ તમારી પાસે આધાર કાર્ડમાં ફેરફાર કરવા જઈ રહ્યા છો તો તમારા માટે સમાચાર છે. તમને હવે આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની ગેરંટી વગર લોન મળી શકે છે. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હોવાથી સરકારે આ યોજનાને છે તે લંબાવવામાં આવી હતી. 2024ના ડિસેમ્બર મહિના સુધી આ યોજના શરૂ રહેશે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેન્ડર્સ લોન આપવામાં આવે છે.
નાના મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપતા કહ્યું હતું કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણાની રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છો તેવા દરેક વ્યક્તિને છે તે આ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 5 જુલાઈથી મળશે 8,500 રૂપિયા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં પૈસા આપવાનો વાયદો કર્યો છે. લોકસભા ચૂંટણીમાં તેમની જાહેરાત કરવામાં આવી હતી કે અમારી સરકાર જ્યાં બનશે ત્યાં પહેલાં ગરીબોની યાદી બનાવવામાં આવશે, પછી દરેક પરિવારની એક મહિલાઓના ખાતામાં 5 જુલાઈએ 8,500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. હવે દર મહિને ખેડૂત મહિલાઓને પણ હવે પૈસા આપવામાં આવશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સરકાર બનાવવા પર કોંગ્રેસનું મોટું